મહાત્મા ગાંધી બાપુ આ બધું દોડતા ને, હજી આઝાદી નહોતી મળી પણ હજી આમ દોડતા હતા. એમાં એક ભાઈ પોપિયું લઈને આવ્યા. પોપિયાની શીરું કરી દીધી, ચાલ ઉતારી નાખી ને ગાંધી બાપુને આમ ડીશ આપી કે લ્યો બાપુ પોપિયું ખાઓ. એટલે ગાંધી બાપુ કે તમે ખાવા રે? તાકે મારી ઈચ્છા નથી. તમારી ઈચ્છા નથી? ભલે ઘડીક પડ્યું એમ કરીને ગાંધી બાપુ એની કુટિયામાં કંઈક કામે ગયા. એ અંદરથી બહાર આવ્યા ને તો ઓલો બેઠો બેઠો શીરું ખાતો હતો. તો ગાંધી બાપુ કે તારી ઈચ્છા નહોતી નહીં? તાકે મારો વિચાર ફરી ગયો. બાપુ કે ગાંધી બાપુ કે આજ પછી મહેરબાની કરીને કોઈ દી અહીં ગળતો નહીં. તક કા? તક તમારા પોપિયા ખાવામાં વિચાર ફરી જાય તો એ આઝાદી દેવરાવે કોઈ દી મરી જાવ તોય ન કરે. તમારા પોપિયા ખાવામાં જો વિચાર ફરી જતા હોય. પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો ભગવાન કૃષ્ણએ કઈ રીતે કે આ યમુનાની અંદર કાળો નાગ હતો, આખી યમુનાને ઝેરી કરી નાખી હતી, ફેક્ટરીનું પાણી નાખી નાખી. આ કાળી નાગને નાખ્યો એટલે શું? જળ એને બારો કાઢ લઈ ગયો એટલે યમુનાને સ્વચ્છ કરી. નહીતર ગાયુંથી પાણી નહોતું પીવાતું. જો એ ધરાનું પાણી ગાયું પી જાય તો ગાય મરી જતી હતી. એટલો ઝેરી કાળો નાગ હતો. કાળી નાગ નાચ્યો ને ભગવાન, નાચ્યો એટલે આ રીતે એ ત્યાં ગયા એટલે ત્યાં જો એનો જે સ્ટાફ હતો ને, કેતો નાગણ તને, નાગણે કીધું ને કેતો તને હાર આપું, કેતો આપું દોરીઓ. આ રિશ્વત દેવાની વાત આવી. કૃષ્ણને કીધું કે આમ જો હાર દીધી હોનાનો વયો જાય ને, અમારો હાલવા દે ને. અને ભગવાને કીધું કે નહીં, નથી નાગણ તારો હાર જોતો, નથી જોતો મારે દોરીઓ. મથુરા નગરીમાં જુગઠું રમતા હું નાગનું શીશ હાર્યો. એટલે મને એવું લાગે કે પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કર્યું હોય તો ભગવાન, આ ભગવાનને એટલે જ કહી છે આપણે. આ ભગવાન ક્યાંય એકલો કંસને મારી નાખ્યો ગોબો ઉપર લીધો એટલે ભગવાન થઈ ગયું નહીં. સાહેબ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે અને બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેને શક્તિ હોય ને એને કૃષ્ણ કહેવાય. બે કોથળી પીર નીકળી જાય ન્યા નો હાલે સાહેબ. હા, ભગવાન રામને ભગવાન શું કામ કહે છે? એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં કોઈનામાં તાકાત હોય તો કેવલ ભગવાન રામ એકમાં. એક હારે 31 બાણ. સામે 10 માથાળો રાવણ હોય તો હલબલાવી નાખવાની જેનામાં તાકાત હોય. છતાં જેને અતિ ભૂલ કરી હોય એને ક્ષમા દેવાની તાકાત. રાવણ જેવી કોઈ ભૂલ કરે જ નહીં ને. ભગવાન રામના ઘરમાં હાથ રાખ્યો, છતાં એને હનુમાનજીને અંગદને મોકલ્યા કે હજી માની જાય તો હાથમાં હથિયાર નથી લેવા. જેને ક્ષમા દેવાની તાકાત હોય એ ભગવાન રામ અને કૃષ્ણની બાજુમાં જઈ શકે. અને આને ભગવાન એટલે જ કહેવાય કે પરાશક્તિ હોવા છતાં બીજાને ક્ષમા દેવાની જેનામાં તાકાત. પણ પછી આપણેથી કાંઈ ન થાય ને હું કે એ તો હવે પછી જોઈ લેશું. ઘણા નહોતા પેલા નાના હતા બાતા શું કે મારી ભેં વિયાવા દે. હવે તારી ભેં તો નોય વિયાય તો હું અમારે બાધોનું બંધ રાખવું? ના, એની વાતો ન રહે. જીવન જેના ઉજળા હોય, મારો કહેવાનો અર્થ એ છે કે બધું કરવાની તાકાત હોવા છતાં જેને ક્ષમા દેવાની, આ કથાઓ આ શીખવે છે આપણને. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે કોઈ પ્રત્યે કોઈ પ્રકારનો દ્રોષ નહીં, કોઈ પ્રકારનો વિરોધ નહીં, અને સતત ને સતત જે કાર્ય માટે ભગવાને આપણને મોકલ્યા છે એ કાર્યને પકડી રાખવું. આ દિલીપભાઈ સાહેબ અહીંયા સુધી પહોંચ્યા, કેટલા આવરણો આવ્યા છે, પણ એનો ટ્રેક ન છોડ્યો એને. અને જે પોતાના વિષયમાં રસાપસા રહીને ત્યારે અસ્તિત્વ પણ એને કામ કરતું હોય છે, ઈશ્વર પણ એને મદદ કરતા હોય છે. ભલા માણસ તો આપણે જેનો એક રંગાનું ઉજળા ભીતર નહીં દૂજી ભાત. મારો કહેવાનો અર્થ એ છે કે જે વિષય છે એ વિષય છોડે નહીં. ચંદુભાઈ બધું કાર્ય કરતા પણ એની અંદરના જે સેવાકી પ્રવૃત્તિ હતી એ એને કોઈ દી છોડી નહીં. અને એના છેલ્લા દિવસના આપણે સાક્ષી છીએ સાહેબ. અહીંયા પ્રોગ્રામ પૂરો થયો, અરે નાસ્તો કર્યા અને ગાડીમાં બેઠા. એ જ દિવસે આખો કાર્યક્રમ દીકરીઓના લગ્નનો પહેલું વહેલું જ્યારે એણે આખું દિલીપભાઈએ પણ જ્યારે કન્યાદાન દીધું પહેલી વાર દીકરીઓને દત્તક લીધી, અને ત્યારે આખી અમરેલી જે હણગાર્યું, ગામ નક્કી નહોતું કરી શકતું કે આ દિલીપભાઈના સગા દીકરી છે, દત્તક લીધેલા છે, એ દીકરીના લગ્ન છે સાહેબ. આ જે માહોલ જે આખો ઊભો કરવો. ત્રીજી વાત કે ચંદુભાઈ જે બોલ્યા એ પરિવારે પાડ્યું છે. ચંદુભાઈ જે નિર્ણય લઈ લે કે આ કરવું છે તે આખા પરિવારે પાડ્યું છે. એ કાર્ય આખા બધા. અને પાછું મિત્ર સર્કલ. આમ જો
આ બધું ભેગું થાય ને તો જ મેળ આવે. એક હાથે તાળી નથી પડતી. પણ મારે કહેવું એ છે કે જ્યારે તમારો વિચાર જ એવો હોવો જોઈએ કે વિચાર દરેકના હૃદયમાં બેસી જાય. એમ ચંદુભાઈના જે વિચારો હતા ને એ દરેકના હૃદયમાં બેસી જતા કે આ કાર્ય કરવું જ જોઈએ. નકર સકલ્યું ક્યાં ને કહેવા આવી હતી કે અમારે હાટું માળા લાવો એમ. સકલ્યું કહેવા આવતી હતી ત્યાં. પણ એને જે મગજમાં બેસી જાય કે આપણે આ કરવું જ જોઈએ. કેટલા માળા અહીંયા રાખે ઓલા પેટીઓ બનાવી બને. હું મારી ગાડી આખી ભરી દઈ કે આ કોકને દેતા જજો ને બધે આમ જો બધે પહોંચવું જોવે. આ જે અંદરનો જે વિચાર આવે એ મોટા મોટી વાત છે. બાકી તો એક જણો ઝાડવે સડી સડીને માળા બદલાવતો હતો, માળા ફેરવતો હતો. કાબીરનો માળો હતો અહીંયા કાગડાનો માળો મૂકે, કાગડાનો માળો હતો અહીંયા શકલાનો માળો મૂકે. કોકે કીધું ક્યાં હતા કે હું કથામાં ગયો હતો ન્યાલી વ્યાસપીઠ ઉપર કીધું માળા ફેરવજો. બોલો લ્યો હવે ઓલા આ માળાનું કહેતા હતા ને ઓલો શકલાન માળા સમજો. હવે ઈ માળા ફેરવે એના માળા કોઈ ઠેકાણે રહે ના. ગજબ છે અમુક માણસો. કોઈ પણ વસ્તુ જો તમે સાંભળો, આ કથા આપણે 7 દી સાંભળશું ને સાહેબ, એ 7 દીમાં 7 વાત તો એવી આવશે જ તે કે આપણા હૃદયમાં ઓટોમેટિક ફિટ થઈ જતી હોય. શું કામ? એ જ્યાં સુધી જીવનમાં ન લ્યો. અને ત્રીજી વાત, આ પૂંજ્ય દાદા બેઠા છે, તમે સાંભળજો. એ વ્યાસપીઠ બોલતા હોય ને, કેટલા સાંભળે ને દિલીપભાઈ એમને ખબર પડી જાય, એટલું ખેંચાય અમારી પાસે. અને કોઈ નો સાંભળતો હોય ને તમને અમારી વાત અમને પાછી પડે. કારણ કે કોઈક લે તો થાય ને. આપણે એમ ન કહેતા કે અડધી રાત પછી માયક જામ્યું. અમુક માયક નો જામ્યું, અડધા વૈયા ગયા હોય. જેને નહોતું સાંભળવું આવે ને આ બેઠા ભેગું જામે એનું કારણ છે કે અહીંયા આવ્યા હોય 100% સાંભળે છે. વાત આ છે. નહીં તો અમારું 12 વાગ્યા પછી 2 વાગ્યા પછી જામે. શું કામ? ઓલું બધું વયું જાય. પછી માઇક ને એમ થાય કે હા હવે બહુ આપણે શું કે માઇક તપ્યું નહીં, ઓડિયન્સ તપ્યું. સાંભળવા વાળા એવા બેઠા છે. અને હકીકત કહું, કેટલા સાંભળે એ અમારા માટે મહત્વ નથી, કોણ સાંભળે છે એ અમારા માટે મહત્વનું હોય છે. એટલે આજે ભગવાન ભાગવતજીનું આવું રૂડું આયોજન છે. ત્યારે મારે ભગવાન કૃષ્ણને આનંદ કરવો છે. કારણ મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ, ટાઢિયા તાવની ટાઈટ અને ગુમડાની રૂજ, આ બધા હેરડા અંદરથી ફૂટે. બાકી ઘણાને ગલગલિયા કરો તો હોઈ જાય, દાંત નો કાઢે. બોલો મારા એક જણો વાળ કપાવા ગયો. વાળ કપાવા ઓલા વાળ કપાવી ને પછી ઘડીક માથું થાપડ્યું ને તો હુઈ ગયો. બોલો ખરેખર પૈસા નહોતા ખીચામાં. ત્યાં ગયા પછી ખબર પડી કે દાઢીના એટલા છે, વાળના એટલા છે, ખિસ્સામાં 5 રૂપિયા. હવે આને મરદાનગી જોઈને શું કર્યું ખબર? કે એ જે કાંઈક કરે એ તો વાણંદ નથી કરવાનું છે ને. એ ક્યાં માલ પાછો લઈ લેવાનો છે? ખોટમાં તે જ જવાનો. બેઠો એટલે દાઢી જ મૂળતી દાઢી જ કરાવી હતી. એ દાઢી કરાવવા બેઠો એટલે આમ ભાવ જોયો તો 40 રૂપિયા લખેલા. એ સમય 40 રૂપિયા દાઢીના, ખિસ્સામાં 5. પણ મનમાં નક્કી કરી લીધું ભાગું તો મારી ભોયમકા લાજે. પાછું ઓલાએ પૂછ્યું કે આ સ્પેશિયલ કરું કે સાદી? તા કે સાદીમાં સ્પેશિયલમાં શું? તા કે એ સ્પેશિયલના 65, સાદીના 40. બોલો કે તો પછી સ્પેશિયલ જ જીકને. કારણ કે હાદીમાં જે થાય એ સ્પેશિયલમાં થવાનું છે. ખિસ્સામાં તો 5 જ રૂપિયા હતા. ઓલે ફર્સ્ટ ક્લાસ સ્પેશિયલ દાઢી કરી નાખી, આમ સરસ 2-3 ઓલાથી મોઢું ધોયું. અને પાછું હાવ બોણીનો ઘરાક, પહેલો જ ઘરાક. અને આને થયો, કારીગર નહીં થયું કે આવ્યો ઘરાક લ્યો રેડી, સ્પેશિયલનો ઘરાક આવ્યો. એ દાઢી કરીને પાછું પૂછ્યું કે સેજ વાળ સેટ કરી નાખું? બોલો કે જીક. એના કેટલા થાય? તા કે એના 40. તા કે જે દાઢીનું થાય, વાળનું થાય. જી કે વાળ કાપી દીધા પછી કીધું આમ હીટ મારી દઉં? તા કેમ? તા જેમ રાખવા એમ રે. તા કે જી કી એના કેટલા? તા કે એના 20. એ 20 માં ઈ કરાવ્યું. પછી કીધું કે આમ તેલ નાખીને માથું થાબડી દઉં? તા કે એના કેટલા? ઈ હું કામ એના કેટલા પૂછતો? ઈ મન નથી હજી સમજાતું. એને ક્યાં દેવા થાત પૂછવાનું રહ્યું. ઓલો કે એના 15. લેખો શાળીએ પગ્યો, માથામાં થાબડ્યું તા તો હુઈ ગયો. બોલો એટલું લેણું માથે તોય હુઈ ગયો વગર હપ્તે. બોલો
ઠોહો માર્યો, બધું પૂરું કર્યું. જાગો, ઉઠો ભાઈ, પૂરું. ઓહો, ખુરશી ઉપર બેઠા ત્યાં સુધી આબરૂ છે. આગળ એલી ઊભા છા ભેગા આબરૂ કેળે સડવાની છે. પણ હવનો ભગવાન હોય ને બજારમાં નજર ફેરવીને, ડેનિસ જેવો એક છોકરો રખડતો હતો નાનો, અવડા અવડા વાળ થઈ ગયેલા, નાકમાલી સફરજન ગોળે લેમ્પ થતા હતા. આ તમને લાગે ડેનિસ પેલા આવું જ હતો? હા, આ તો આપણે કહેવાય નહીં. એટલે આવો છોકરો એક નાનો એવો, ડેનિસ તો મોટો છે, આ તો આમ તો ખાલી નામ લો, એવો છોકરો આમ મોટા મોટા વાળ થઈ ગયેલા ને અહીંયા નાક ઉપર આમ કાળી ટીલરી પડી ગયેલી હો. એ ઓલો જોઈ ગયો, એ ઉતરીને સીધો ઓલાને તે પકડીને ખુરશી બેહાડી દીધો. આના વાળ કાપ ને ત્યાં ગામમાં થોડીક વસ્તુ લઈ આવું. તો ઓલા કારીગરને શું થયું? એ કે કાંઈ એકો શાળીમાં છોકરો મૂકીને થોડો વયો જાય. પેલા તો છોકરાને સર્વિસ કર્યો આખો, વાળ ધોયા ત્યારે તો કાતર હાલ, નગર કાતર બેવડી થતી ત્યાંમાં. વાળ એવા શીકણા થઈ ગયેલા ને આમ ડોંઢિયા ચડે કાતર. તો એ છોકરો આખો સર્વિસ કર્યો, વાળ કાપ્યા. 15 મિનિટ થઈ, છોકરો ઉતાવળો મળ્યો થવા, હવે મારે વહી જવું. ન જવાય બેટા, બિસ્કીટનું પાકીટ લઈ આવ્યો. બોલો આની કઠણાઈ તો જવો, પાર્લે ખવડાવ્યો. તો ઓલોય મારો દીકરો બેઠ બેઠ જવો ગળે મેં કંઈક બિસ્કીટ ખાયો. એ બિસ્કીટ ખાઈ ગયો, પાછું પાણી પીધું, પછી કીધું કે હવે મારે વયું જવું. ન જવાય બેટા, આગળ પપ્પા આવશે. તો ઓલો છોકરો કે કોના? તાકે આ બેહાડીને જાય તારા પપ્પા નહોતા કે તારા આવશે? મારા પપ્પા ગુજરી ગયા તો 7 વર્ષ થયા. તાકી તાર પપ્પા નહોતા કે ના ના મારા પપ્પા નહોતા. આ તો મને એને પૂછ્યું વાળ કપાવ, મારે કપાવા હતા. એ બે જણા છોકરો ને કારીગર બે વાત કરતા હતા. ત્યાં છોકરાની મમ્મી નીકળી ગોતતા ગોતતા, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું. તો ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરશીએ બેઠેલો. અને બેને જે કાકડા મળ્યા ભાઈઓ, કારીગરને કે તારું નરકમાં સારું નહીં થાય. મારા છોકરાના કરના વાળને ઈ તે ઉલાળી નાખ્યા. બાબુ 400 રૂપિયા લાપસી ના આપ્યા ત્યારે કારીગરનો છૂટ ગયો સાહેબ. આ ગાંઠના ગોપીચંદ ગયા. માટે પ્રભુ તને એક શું કદી ના કહું, વાલા તું આપે એટલું જ લઉં. એ વાલા મારા આપે એટલું જ લઉં.
છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં મિલના માલિક ટાકા પેરે નહીં મિલના ગજ ફેરે છે હઉ વાલા તો આપે એટલું જ લઉં વાલા મારા આપે એટલું જ લઉં